કેમ છો મિત્રો? હવે ઘણા મિત્રોના વિડીયો મૂક્યા પછી 2-3 જણાના મેસેજ ને ફોન પણ હતા કે બિટકોઇનમાં કોઈ અલ્ગો બનાવેલો છે જે કામ કરે છે કે નહીં. તો જે અલ્ગો બિટકોઇન માટે બનાવેલો હતો એ ટ્રાયલમાં હતો. એની ટ્રાયલ લીધા પછી ઘણા પેપર ટ્રેડ એની ઉપર કરી અને કેવી રીતે સ્ટ્રેટેજીમાં એની ઉપર વર્ક કરવું, અલ્ગોના કયા સિગ્નલ ઉપર એન્ટ્રી કરવી, કયા સિગ્નલથી એક્ઝિટ કરવું, કેવી રીતે સ્ટોપ લોસ નાખવો અને ટાર્ગેટ હિટ થયા પછી જો અલ્ગો તમને ના કહે કે પ્રોફિટ કરીને તમે નીકળી જાઓ, એ સિગ્નલ ના આવે ત્યાં સુધી નવું એની જ અંદર પાછું તમે મૂકી શકો છો સ્ટોપ લોસ અને કમ્પ્લીટ તમારી પોઝિશનને જાળવી રાખો છો. આ વિડીયોની અંદર તમે જોતા જ હશો કે એક પ્રોફિટ મૂકેલો હતો સ્ટોપ લોસ સાથે, જે પ્રોફિટ બુક થઈ ગયા પછી ફરી વખત પાછું સ્ટોપ લોસ મૂકેલો છે. એ સ્ટોપ લોસ મૂક્યા પછી તમને ટેક પ્રોફિટ 1નું સિગ્નલ દેખાતું હશે. એ ટેક પ્રોફિટ 1નું સિગ્નલ આવ્યા પછી આપણે એ ટ્રેડમાંથી એક્ઝિટ થવાનું છે અને સ્ટોપ લોસ પહેલાં આપણે જો એક્ઝિટ થઈ જાય તો પ્રોફિટ પણ આપણને મળે છે અને અલ્ગો જે રીતે કામ કરે છે એ પણ તમને દેખાય છે. તમને આ લાસ્ટ ફોટોમાં દેખાતું જ હશે, અલગ અલગ જગ્યાએ અલ્ગોએ પોતાના સિગ્નલ ટેક પ્રોફિટના આપેલા છે.